નરેશ સુદાબુન કઈ કાલે બાપા હું 4 દિવસનો ભૂખ્યો છું. હે જાયજી રોજ જ ગાડી આવે છે. મારો વિડિયો પાડે જેવો સન ભીખ માંગવા નીકળી પડ્યો છે. જોને અલી અરે બુન ડોક્ટરે તો એસિડિટી નો દર્દ કર્યો છે. જો હમણાં એસિડિટી ઉપડી તો દવાખાને લઈ જવા પડશે. સવિતા આ કેસે હમણ નકામી વેટ કરવી પડશે. કઈ પડ્યું હોય તો હાલ. માયા બુન આ તો 4 રોટલી જ વધી છે. તે આલુ એ હા બુન હા જે હોય તે આપો ને. તમે જે મને કાલે દાળ આપી હતી તો મારા ફ્રીજમાં પડી છે અને તમે આજે મને 4 રોટલી આપશો તો હું દાળ અને રોટલી ખાઈ લઈશ. હે ભિખારીને ઘરે ફ્રીજ. અરે સર રામ રામ સાહેબ કેમ છો? કઈ કાલે બાપા હું 4 દિવસનો ભૂખ્યો છું. તું તો આલા પેલા જડિયા ગામમાં ભીખ માંગતા હતા, હવે ભાટીપ ગામમાં ભીખ માંગવા આવી ગયો. અરે સાહેબ જડિયા ગામ તો મેં મારા દીકરી જમાઈને દાનમાં આપી દીધું. ત્યાંનું શું થયું? ત્યાં શું થયું? અરે એટલે વળી શું દીકરીનું દાજ ભર્યું. પેલા ટાવર ગામનું શું થયું? અરે સાહેબ રહેવા દો ને આવી બધી વાતો ન થાય. મારા પાસેથી કઈ લેવું હોય વાત તો કરવી જ પડશે. અરે સાહેબ અહીં આવો. આ વાત હું તમને કહું તો છું પણ તમે કોઈ બીજાને ના કહેતા. તમે પણ મારા જેવા જ લાગો છો એટલે હું આ તમને વાત કહું છું. તો સાંભળો, અઠવાડિયા પહેલા મેં મારા ભિખારીઓ માટે એક હારા ભિખારીની ભરતી કરી અને એનો પગાર નક્કી કરી એને થાવર ગામમાં રાખ્યો. ભિખારીઓને પાછી ભરતી થાય હે? લે આ 1 રૂપિયો વાપરને મજા કર. અર સાહેબ 1 રૂપિયા ઉભા રહ્યો. પકડાયા તમારો 1 રૂપિયા અને લ્યો આ મારી તરફથી 4 રૂપિયા. જા આગળ જા નાકા ઉપર ચા પી લેજો. હે અરે સાહેબ કઈ કાલા બાપા હું 3.5 દિવસનો ભૂખ્યો છું. મારા બાળ બચ્ચા ભૂખ્યા છે. કઈ કાપા બાપા દયા કરો. અર કામ કરતા જોર પડે છે એટલે આમ રસ્તાની વચ્ચે ભીખ માંગવા નીકળી પડ્યા. એ સાહેબ ભણેલો છું પણ નોકરી નથી મળી એટલે વગર વ્યાજનો ધંધો કરું છું. આ બાજુ આ તારી પાસે ખુલ્લા પૈસા છે? હા સાહેબ બોલો ને કેટલા જોઈએ? 100 ગણી કાઢ. ના સાહેબ તમે 100 રૂપિયા આવશો તો 100 નહીં 90 રૂપિયા મળશે. એમ ભાઈ 90? અરે સાહેબ હમણાં માર્કેટમાં છૂટા મળતા નથી. આ કેમ ભૂલી જાવ છો? તો હમણાં 90 વાપર પછી આવજે. હે અલા રમેશ કાકા ઉભા રહો. આ સજ તો રૂપાળા લાગે છે. ટણ લાગે છે. કઈ કાલે બાપા હું 4 દિવસનો ભૂખ્યો છું. ભગવાન સૌનું ભલું કરશે. કઈ કાલે બાપા અલા ભગવાન સૌનું ભલું જ કરશે પણ તારું થાશે ને? અરે ના સાહેબ ના. ભગવાન જો અમારું ભલું કરે એ તો તમારું જ કરે ને. કઈ કાલે બાપા તમારા ઘરે રૂપિયાનો વરસાદ થશે. કઈ કાલે બાપા. અલા ભાઈ માર તો ઘર ભાડાનું છે અને મકાન માલિક દખો ના કરે. અરે સાહેબ આ જમાનામાં તો બધુંય પૂળમ પૂળ છે. જો ભાઈ કામ થવું જોઈએ. અરે સાહેબ આપણે બોલ્યા જાણે ભરપૂર બોલ્યા. જાઓ તમારે ફતે ને ફતે. એ સાહેબ કઈ કાપતા તો જાઓ. લે ભાઈ 5 રૂપિયા મારા તરફથી. આ સાહેબ તો ટણ લાગે છે. રૂપાળા લાગે છે. અને મેં સાંભળ્યું તમે 10 રૂપિયા સવા તો કોઈને આપતા જ નથી તો મને કેવા 5 રૂપિયા આપ્યા? અલા ભાઈ તને કેવી રીતે ખબર પડી? અરે સાહેબ હમણાં જ થોડી વાર પહેલા
ભિખારી દોસ્તનો ફોન આવ્યો તો એટલે મને ખબર પડી. હા ભિખારી પાસે ફોન લે આ 10 રૂપિયા અને મારા તરફથી મોજ કર. આ દુનિયા રંગ રંગીલી છે. હવે મારે ભીખ માંગવાનો નવો અખતરો કરવો પડશે. આ તો પર મૈક તો अरे भाई कोई संदे भिखारी की मदद कीजिए. अरे लाला ए बाबू कोई तो इस संदे भिखारी की मदद कीजिए. અરે સંભાળીને કાકા, આ બાજુ આવતા રહો, ક્યાંક એક્સિડન્ટ થઈ જશે. अरे क्या करूं माई बाप, अंधा हूँ भूखा हूँ. લ્યો આ સિક્કો ને ચાબી આવજો. अरे साहब क्या करते हो, आजकल तो कटिंग चाका पर 5 रुपया लेता है और आपने सिर्फ 2 रुपया दिए. અલ્યા તું તો આંધળો છે, તને કેવી રીતે ખબર પડી? आवाज पर से ख्याल आया बच्चे, आवाज पर से. નક્કી મારો બેટો દેખતો લાગે છે, મારે ખાતરી કરવી જ પડશે. ओ भाई साहब आपका पैकेट पड़ा है, ले लो. નક્કી મારો બેટો દેખતો જ લાગે છે. લે તે મારું પાકેટ બચાવ્યું, એના માટે 20 રૂપિયા ઇનામ. साहब क्या करते हो, थोड़ा ज्यादा दे देना, आपका भला हो. તારે વધારે શું કરવા છે? 2 ટાઈમ રોટલી ને શાક મળી રહેશે. अरे साहब कम से कम 100 रुपए तो दे दो, मुझे गाड़ी का हफ्ता भरना है. હે ભિખારીને વળી ગાડી? લે 100 રૂપિયા ને હપ્તો ભરી દેજે. અરે ભાઈ લોગ કેટ કેના ખોલ્યા, માયા જડતા જ નથી. વ્યાજનો ધંધો કરનાર છે એમ થોડા કઈ હાથમાં આવીએ. હા ભાઈ હા, વિરસનજીની વાત સાચી છે. આ તો મારા બેટા ઓળખીતા લાગે છે. ઉભો રે, આ સસમા ઉતારી લેવા દે. અરે આવો આવો, વ્યાજ લાયા છો કે ઢોલે મોડે ઘરથી નીકળ.